રાધનપુર પોલીસે છેતરપિંડી કરનાર ટોળકીને ઝડપી પાડી 2,27,000નો મુદ્દામાલ કબજે કરી લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતોની કરી ધરપકડ। પાટણ જિલ્લાની રાધનપુર પોલીસે લગ્ન કરાવવાના બહાને પૈસા લઈને છેતરપિંડી કરનાર એક ટોળકીને પકડી પાડી છે। પોલીસે આ ગુનાના કામે 2,27,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે। આ કેસમાં ફરિયાદી પાસેથી લગ્ન માટે 10 લાખ રૂપિયા અને ઘરેણાં મેળવી દુલ્હન ફરાર થઈ ગઈ હતી। પૈસા અને ઘરેણાં પાછા માંગતા આરોપીઓએ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। રાધનપુર પોલીસ સ્ટેશનમાં બાબુભાઈ ભગવાનભાઈ ભરવાડ રહે રાધનપુર જેઠાસર નામના ફરિયાદીએ આ ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો। આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી ફરિયાદીને વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના બહાને 10 લાખ રૂપિયા તથા ઘરેણાં પડાવી લીધા હતા। લગ્ન બાદ દુલ્હન ફરાર થઈ ગઈ હતી, ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ટ્રેક કરવામાં આવ્યા હતા। આ ટોળકીના સભ્યોને વડોદરા, રાજકોટ અને બોટાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી। પકડાયેલ આરોપીઓમાં ઇલાબેન ઉર્ફે હિરલ પરમાર, દુલ્હન જીવણભાઈ ગોવિંદભાઈ ભરવાડ, કનુ ઉર્ફે મનુભાઈ લધરાભાઈ ભરવાડ, ગોવિંદભાઈ કાળાભાઈ ભરવાડ અને લાલાભાઈ જીવાભાઈ અજુભાઈ ભરવાડનો સમાવેશ થાય છે। તપાસ દરમિયાન એ હકીકત સામે આવી કે જીવણભાઈ ભરવાડ દુલ્હનના પિતા, લક્ષ્મીબેન ભરવાડ દુલ્હનની માતા અને મેરાભાઈ ભરવાડ દુલ્હનનો ભાઈ બન્યા હતા। લક્ષ્મીબેન અને મેરાભાઈને પકડવાના બાકી છે। આ ગુનામાં પકડાયેલ મુખ્ય આરોપી ઇલાબેન ઉર્ફે હિરલ વિરુદ્ધ અગાઉ પણ બળજબરીથી અને બળાત્કારના કેસમાં ખોટા ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવવાના 2 ગુના દાખલ થયેલા છે। નંબર 2025ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબુભાઈ ભગવાનભાઈ ભરવાડે એક ફરિયાદ આપેલી, જેમાં તેઓની ફરિયાદ પ્રમાણે આરોપીએ ગુનાહિત કાવતરું રચીને એમને વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના બહાને રૂપિયા 10 લાખ અને ઘરેણાં લઈને ફરાર થઈ ગયેલાની હકીકત અમોને જણાવેલ, જેના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં 1205/2025ના નંબરથી ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પટેલની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને આ અલગ અલગ ટીમોએ આ ગુનાને શોધવા માટે પ્રયત્ન કર્યા હતા। છેવટે પકડાયેલા આરોપીની વાત કરીએ તો કુલ 5 આરોપીને અમે અટક કર્યા છે, જેમાં જે લૂંટરી દુલ્હન તરીકે જેની ભૂમિકા બહાર આવી હતી ઇલાબેન ઉર્ફે હિરલબેન એનું નામ છે। આરોપી નંબર 2 છે જીવણભાઈ ગોવિંદભાઈ ભરવાડ, રહેવાસી જરિયા, જિલ્લો બોટાદ। આરોપી નંબર 3 છે કનુ ઉર્ફે મનુભાઈ લઘરાભાઈ ભરવાડ, રહેવાસી વડોદરા। આરોપી નંબર 4 ગોવિંદભાઈ કાળાભાઈ ભરવાડ, રહેવાસી બોટાદ અને આરોપી નંબર 5 લાલાભાઈ જીવાભાઈ અજુભાઈ ભરવાડ। તો આ ગુનામાં કાવતરું ઘડીને એક લૂંટેરી દુલ્હનના રૂપે જે ખંડણી ઉઘરાવવાનું પ્લસ ખોટા બળાત્કારના કેસમાં ફસાઈ દેવાનું જે આ એમો સાથે આ ટોળકી કામ કરી રહી હતી, તો આ ટોળકીને પકડવામાં રાધનપુર પોલીસને સફળતા મળી છે। આ 5 આરોપી સિવાય હાલ તપાસમાં બીજા 2 આરોપીના નામ ખુલેલા છે, જેમની વાત કરું તો લક્ષ્મીબેન જીવણભાઈ ભરવાડ અને મેરાભાઈ જીવણભાઈ ભરવાડ, બંને રહેવાસી બોટાદ, જેને અત્યારે હાલમાં પકડવાના બાકી છે। હાલ સાહેબ આરોપીને કેટલી ડિટેક્ટ કરવામાં આવી છે? હાલ ટોટલ 5 આરોપીને આપણે અટક કર્યા છે અને 2 આરોપી પકડવાના બાકી છે। આમની પાસે સાહેબ કેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે? ટોટલ મુદ્દામાલની વાત કરીએ તો હાલ રાધનપુર પોલીસે 2,27,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે। આમની સાહેબ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય કોઈ છે? જે આ ટોળકી છે જેમાં મુખ્યત્વે જે લૂંટેરી દુલ્હન મુખ્યત્વે છે અને આ લોકો બળજબરીથી પૈસા કઢાવી બળાત્કારના ખોટા કેસમાં ફસાઈ દેવાની એમો ધરાવે છે। અગાઉ ગુનાની વાત કરીએ તો રાજકોટ શહેરમાં અને બગદાણા એટલે કે ભાવનગર પોલીસ સ્ટેશન ખાતે પણ આ સેમ લૂંટેરી દુલ્હન વિરુદ્ધ 2 ઓફેન્સ રજીસ્ટર થયેલા છે।